પ્રશ્ન તરફ આગળ વધીએ. ખાસ ધ્યાન રાખવાનું છે, રાજ્ય સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવા માટે અધિકૃત કોણ છે? બરોબર, પ્રશ્ન છે રાજ્ય સરકારને સલાહ આપવા માટે કોણ બંધાયેલું છે? બરોબર સાહેબ. અને આપણી પાસે ઓપ્શન છે. સૌથી પહેલું છે મુખ્ય ન્યાયાધીશ. તો મુખ્ય ન્યાયાધીશ જે છે એ સાહેબ કાયદાકીય સલાહ આપવા માટે બંધાયેલું નથી. બરોબર. ત્યારબાદ છે મહાન્યાયવાદી, અને સાહેબ એને કહેવાય એટર્ની જનરલ. એટર્ની જનરલ આપણને સાહેબ ખબર હોય કે કાયદાકીય સલાહ આપે. એટર્ની જનરલનું કામ શું છે સાહેબ? કાયદાકીય સલાહ આપવાનું. પણ ક્યાં? સરકાર તરફથી. સરકાર તરફથી. પણ જો કેન્દ્ર સરકાર હોય, બરોબર, ઓકે, ખાસ યાદ રાખવાનું છે, કેન્દ્ર સરકારમાં જો કાયદા અધિકારી હોય, પ્રથમ નંબરના કાયદા અધિકારી હોય, તો એ કોણ હોય? મહાન્યાયવાદી એટર્ની જનરલ હોય. કેન્દ્ર સરકારમાં બધું કાયદાકીય બાબતોનું જોવે કોણ? હા, મહાન્યાયવાદી. એટલે આપણે અંગ્રેજીમાં એટર્ની જનરલ તરીકે ઓળખીએ છીએ. પણ સાહેબ જો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, રાજ્ય સરકાર કેન્દ્ર નથી. જો અહીંયા ઉતાવળ કરી અને ડાયરેક્ટ આપણે લખી નાખ્યું કે કાયદાકીય સલાહ આપવામાં એટર્ની જનરલ આવે તો કામ થઈ ગયા. હા સાહેબ, બરોબર. મને આ પૂછે છે. એ સિવાય સાહેબ આપણે મહાન્યાયવાદી જોઈએ છીએ, તો સાથે સાથે એની થોડી વાત જોઈ લઈએ. તો એની નિમણૂક જે છે સાહેબ એ અનુચ્છેદ 76 મુજબ થાય. એટર્ની જનરલની મહાન્યાયવાદી બંધારણના અનુચ્છેદ કેન્દ્રમાં પ્રથમ નંબરના કાયદા અધિકારી છે. બરોબર છે. નિમણૂક જે છે એ કોણ કરશે? તો નિમણૂક જે છે સાહેબ એ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. જી. અને એની સાહેબ હોદ્દાની કોઈ લાયકાત, એટલે કે કેવો હોદ્દો ધરાવતા વ્યક્તિ હોય એ છે એ એટર્ની જનરલ બની શકે. તો સાહેબ કાયદાનું જ્ઞાન એને હોવું જોઈએ. સાહેબ સલાહ આપવાની. અને વળી કેન્દ્ર લેવલે છે એટલે આખા ભારતમાં સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ જે છે એને જેટલી લાયકાત હોય એવી લાયકાત ધરાવનાર વ્યક્તિ હોય 100%. એને રાષ્ટ્રપતિ જે છે એ મહાન્યાયવાદી તરીકે નિમણૂક આપી શકે. બરોબર. અને એ સિવાય એનો પગાર ભથ્થા, એની હોદ્દાની લાયકાત બધું રાષ્ટ્રપતિ જે છે રાષ્ટ્રપતિ. બરોબર, રાષ્ટ્રપતિ ઉપર છે. ઓકે, કેન્દ્ર માટે. હા, કેન્દ્રમાં. ત્યારબાદ છે સાહેબ મહાધિવક્તા. જો ગુજરાતીની અંદર આપ્યું છે. બંને સાહેબ યાદ રાખવાના, કારણ કે આપણને મોટા ભાગે માત્ર એડવોકેટ જનરલ એટલું જ અને ખબર હોય. એટર્ની જનરલ ખબર હોય. પણ જો માત્ર ગુજરાતી શબ્દ આપી દીધો હોય તો શું થાય? આપણને તકલીફ પડે. થઈ જાય. તો મહાધિવક્તા જે છે એનું કામ, અહીંયા જે કેન્દ્ર સરકારમાં સલાહ આપવાનું કામ એટર્ની જનરલનું હતું, તો રાજ્યમાં સલાહ આપવાનું કામ કોણ કરશે? મહાધિવક્તા. અને એની નિમણૂક જે છે સાહેબ એ અનુચ્છેદ 165 મુજબ થશે. નિમણૂક જે છે એ કોણ કરશે? તો કે ભાઈ એની નિમણૂક જે છે એ રાજ્ય. બરોબર છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ.